વડોદરા જિલ્લાના છંછવા ગામે આવેલી જમીનમાં ભવરલાલ ગોડે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું બનાવટી સહી સિક્કાવાળું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જેમાં કલેક્ટર દ્વારા કરાયેલી તપાસમાં આ ઠગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તેના વિરુદ્ધ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. વડોદરા શહેરના છાણે વિસ્તારમાં રહેતા ભૂમાફિયા ભવરલાલ લક્ષ્મીનારાયણ ગોડ પોતે ખેડૂત ન હોવા છતાં છંછવા ગામની સીમમાં આવેલી બેલી મંગલભાઈ ઉર્ફે મોહમ્મદભાઈ મોચમભાઈની જમીન વર્ષ 1999માં રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી રાખી હતી. વર્ષ 2000માં ભવરલાલે ખાતેદાર હોવાના પુરાવા રજૂ કર્યા હતા, જેની કરજણ સર્કલ ઓફિસરે નોંધ કરી હતી, જેથી મામલતદારે ખોટા ખાતેદારના પુરાવા રજૂ કરી ભવરલાલ ગોડને નોટિસ આપી કાર્યવાહી કરી હતી. તે દરમિયાન તેઓએ આજોડમાં ખેડૂત ખાતેદાર અને જમીન પણ ધરાવતા હતા, જે જમીન એક્સપ્રેસ વે માટે સંપાદન થઈ હતી, જેનો એવોર્ડ પણ રજૂ કરાયો હતો. 18 નવેમ્બરના રોજ ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાની કલેક્ટરમાં રજૂઆત કરાઈ હતી, જેની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે કરતા આજોડ ગામની જમીનમાં મહાશંકરભાઈ ઈચ્છારામ પંડ્યાનું નામ ખાતેદાર તરીકે દર્શાવ્યું હતું, જ્યારે ભવરલાલ ગોડના નામનો કોઈ ઉલ્લેખ જ નથી, જેની મામલતદાર દ્વારા સુનાવણી કરાતા ગોડ દ્વારા રજૂ કરાયેલું ખેડૂત હોવાનું પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી કલેક્ટર દ્વારા 10મી ડિસેમ્બરના રોજ ભવરલાલ ગોડ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટે હુકમ કરાયો હતો, જેથી કરજણ તાલુકા મામલતદાર દિનેશકુમાર ફલજીભાઈ પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ભવરલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. અઝર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, કરજણ.